કલ્પના કરો કે આપ હાર્વર્ડ યુનિવર્સિટીના એક ક્લાસરૂમમાં બેઠા છો. દુનિયાના સૌથી તેજસ્વી દિમાગથી આ રૂમ ભરેલો છે અને પ્રોફેસર એક એવી વાત કહેવા જઈ રહ્યા છે જે ત્યાં હાજર દરેકને અચમચાવી દેશે. બસ આ એક વાક્ય. પ્રોફેસરના આ શબ્દો પછી ક્લાસમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. જાણે કોઈએ પિન ડ્રોપ કરી હોય તો પણ અવાજ આવે. એક એવું રહસ્ય ઊભું થયું જેણે દરેકને વિચારવા પર મજબૂર કરી દીધા કે આખરે પ્રોફેસર કયા દેશની વાત કરી રહ્યા છે. પણ પ્રોફેસર આવું કયા આધારે કહી રહ્યા હતા? એમણે સમજાવ્યું કે દુનિયા અત્યારે કોઈ એક મુશ્કેલીમાંથી નથી પસાર થઈ રહી, પણ એક સાથે 5 મોટા સંકટોના ચક્રવ્યૂહમાં ફસાયેલી છે અને આ બધા સંકટો એકબીજા સાથે જોડાયેલા છે. આ છે એ 5 પડકારો. જુઓ, એક તરફ એઆઈ ક્રાંતિને કારણે સિલિકોન વેલીમાં મોટી મોટી કંપનીઓ લોકોને છૂટા કરી રહી છે, તો બીજી તરફ યુદ્ધોને કારણે સપ્લાય ચેઇન તૂટી રહી છે, જેનાથી જર્મની જેવા ઔદ્યોગિક દેશોની ફેક્ટરીઓ બંધ થવાની અણી પર છે. આ કોઈ એક દેશની સમસ્યા નથી, આ એક વૈશ્વિક તોફાન છે. અને હવે શરૂ થઈ અસલી મજા. પ્રોફેસરે એલિમિનેશન રાઉન્ડ શરૂ કર્યું. એમણે એક પછી એક દુનિયાની મહાસત્તાઓને આ રેસમાંથી બહાર કરવાનું શરૂ કર્યું. જેમ જેમ મોટા દેશોના નામ કપાતા ગયા તેમ તેમ રહસ્ય વધુ ઘેરું બનતું ગયું. ક્લાસમાં બેઠેલા એક ચીની વિદ્યાર્થીએ તરત જ કહ્યું, સર, ચોક્કસ ચીન જ હશે. પણ પ્રોફેસરનો જવાબ તૈયાર હતો. એમણે કહ્યું, અર્થતંત્રનું કદ જ બધું નથી હોતું. ખાસ કરીને જ્યારે દેશના 21% યુવાનો બેરોજગાર હોય અને રિયલ એસ્ટેટ માર્કેટ પડી ભાંગ્યું હોય ત્યારે તાકાત શું કામની? પછી વારો આવ્યો જર્મનીનો, મેન્યુફેક્ચરિંગનો બાદશાહ. પણ પ્રોફેસરે સમજાવ્યું કે જે દેશ એક સમયે દુનિયાને એન્જિનિયરિંગ શીખવતો હતો તે આજે રશિયન ગેસ પરની નિર્ભરતા અને જૂની ટેકનોલોજીમાં ફસાઈ ગયો છે. એની મોટી મોટી કંપનીઓના શેર તળિયે આવી ગયા છે. તો ચીન પણ નહીં, જર્મની પણ નહીં, અમેરિકા પણ નહીં. તો પછી કોણ? આખો ક્લાસ ચૂપ હતો. બધાના મનમાં એક જ સવાલ હતો. આખરે એ કયો દેશ છે જે આ બધા સંકટોને પોતાની તાકાત બનાવી રહ્યો છે? અને પછી પ્રોફેસરે પડદો ઉઠાવ્યો. એમણે એક એવું નામ લીધું જે સાંભળીને આખો ક્લાસ સ્તબ્ધ થઈ ગયો. કોઈએ પણ આ જવાબની કલ્પના કરી નથી. પ્રોફેસર બ્લેકબોર્ડ તરફ ફર્યા અને ચોકથી માત્ર એક શબ્દ લખ્યો, ભારત. પણ કેમ? શું કામ ભારત? શું છે ભારતમાં એવું જે તેને દુનિયાના બાકીના દેશોથી અલગ પાડે છે? હવે પ્રોફેસરે એક એક કરીને ભારતની એ સુપરપાવર્સ ગણાવવાનું શરૂ કર્યું જે તેને આ વૈશ્વિક તોફાનમાં માત્ર ટકાવી જ નહીં રાખે પણ વધુ ઝડપથી આગળ લઈ જશે. અને એની શરૂઆત થઈ ડિજિટલ દુનિયાથી. જરા આ આંકડા પર નજર નાખો. 10 અબજ પ્લસ. આ શું છે ખબર છે? આ ભારતના યુપીઆઈ સિસ્ટમ પર દર મહિને થતા ટ્રાન્ઝેક્શન છે. વિચારો, જ્યારે અમેરિકા અને યુરોપમાં લોકો હજી ક્રેડિટ કાર્ડ વાપરે છે ત્યારે ભારતમાં ચાની લારીવાળો પણ કહે છે QR સ્કેન કરી લો. આ છે અસલી ડિજિટલ ક્રાંતિ. એક એવી ડિજિટલ કરોડરજ્જુ જે દુનિયામાં બીજે ક્યાંય નથી. ડિજિટલ તો માત્ર શરૂઆત છે. દુનિયાની હેલ્થનું શું? એનું રિમોટ કંટ્રોલ પણ ભારત પાસે છે. એટલે જ તો તેને ફાર્મસી ઓફ ધ વર્લ્ડ કહેવાય છે. દુનિયામાં બનતી દર 10માંથી 6 વેક્સિન ભારતમાં બનેલી હોય છે. કોરોના વખતે તો બધાએ જોયું જ છે, 150થી વધુ દેશોને દવા કોણે પહોંચાડી હતી? ભારતે. અચ્છા, હવે ટેકનોલોજીની વાત કરીએ. ગૂગલના CEO કોણ છે? માઇક્રોસોફ્ટના, IBMના? આ લિસ્ટ લાંબુ ને લાંબુ થતું જાય છે અને જવાબ એક જ છે, ભારતીય. ખાલી CEO જ નહીં, આપણે જે એપ્સ રોજ વાપરીએ છીએ એનું બેકએન્ડ કોણ સંભાળે છે? મોટા ભાગે ભારતીય એન્જિનિયરો. એટલે જ પ્રોફેસરે એક બહુ જોરદાર વાત કહી. ચીન હાર્ડવેર બનાવે છે પણ ભારત સોફ્ટવેર અને હ્યુમન માઇન્ડ્સ બનાવે છે. મતલબ કે ચીન જો દુનિયાની ફેક્ટરી છે તો ભારત દુનિયાનું મગજ છે. પણ આ બધી તો થઈ ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીની વાત. ભારતની અસલી તાકાત એના DNAમાં છુપાયેલી છે અને એ છે દરેક સંકટને અવસરમાં બદલવાની ક્ષમતા. જરા ઇતિહાસ પર નજર કરીએ. 1947માં દેશના ભાગલા પડ્યા, પણ એ જ રાખમાંથી દુનિયાની સૌથી મોટી લોકશાહી ઊભી થઈ. 60ના દાયકામાં દુકાળ પડ્યો તો હરિયાળી ક્રાંતિ થઈ. 1991માં દેશ દિવાળું ફૂંકવાની અણી પર હતો અને એ જ સંકટમાંથી IT બૂમનો જન્મ થયો. આ એક પેટર્ન છે. અને આ જે પેટર્ન છે ને એને સમજાવવા માટે એક જ શબ્દ કાફી છે, જુગાડ. હવે જુગાડનો મતલબ ખાલી કામ ચલાવવું વ્યવસ્થા નથી. એ એક માઇન્ડસેટ છે. મર્યાદિત સાધનોમાં અસાધારણ પરિણામ લાવવાની કળા. દરેક મુશ્કેલીમાં તક જોવાની નજર.
પ્રોફેસરે પોતાનો એક અનુભવ પણ કહ્યો. એમણે કહ્યું કે હું જ્યારે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યો ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો. એ ન્યૂયોર્કના JFK કે લંડનના હિથ્રો કરતાં પણ વધુ આધુનિક હતું. પણ ખરી વાત એ નથી. ખરી વાત હતી ત્યાંના લોકો, ત્યાંના સ્ટાફની આંખોમાં જે ગર્વ હતો પોતાના દેશ માટે, પોતાના કામ માટે, એ મેં બીજે ક્યાંય નથી જોયો. તો આ થઈ ભૂતકાળ અને વર્તમાનની વાત. પણ ભવિષ્યનું શું? પ્રોફેસરના મતે ભારતના ભવિષ્યની બે સૌથી મોટી ચાવી છે. એક એના લોકો અને બીજું ટેકનોલોજીને જોવાની એની દ્રષ્ટિ. એક તરફ આખી દુનિયા ઘરડી થઈ રહી છે. જાપાન, જર્મની, ત્યાં સરેરાશ ઉંમર 45ને પાર કરી ગઈ છે. અને બીજી તરફ છે ભારત. અહીં સરેરાશ ઉંમર છે માત્ર 28 વર્ષ. આ દુનિયાનો સૌથી યુવાન દેશ છે. અને આ ખાલી આંકડો નથી, આ દેશની સૌથી મોટી એનર્જી છે. અને બીજી ચાવી AI. અત્યારે આખી દુનિયામાં AI ને લઈને ડરનો માહોલ છે. નોકરીઓ જતી રહેશે, રોબોટ્સ રાજ કરશે, વગેરે વગેરે. પણ ભારત શું કરી રહ્યું છે? એ પૂછી રહ્યું છે, આનાથી તક શું છે? અહીંની કંપનીઓ લાખો કર્મચારીઓને AI શીખવી રહી છે. સ્કૂલના છોકરાઓ પણ AI વાપરીને ખેડૂતોની સમસ્યાઓ હલ કરી રહ્યા છે. આ ડર નહીં, તક જોવાની વાત છે. અને છેલ્લે પ્રોફેસરે આખા લેક્ચરનો સાર એક જ વાક્યમાં કહ્યો. એમણે કહ્યું, જો ભારત અટકશે તો આખી દુનિયા અટકી જશે. આ બતાવે છે કે ભારત હવે માત્ર એક દેશ નથી, પણ ગ્લોબલ સિસ્ટમનું એક એવું એન્જિન છે જેના વગર દુનિયા ચાલી જ ના શકે. તો પ્રોફેસરનું લેક્ચર તો પૂરું થયું, પણ એમણે એક મોટો સવાલ આપણી સામે મૂકી દીધો છે. આ વાત ખાલી કોઈ એક દેશના ઉદયની નથી, આ વાત છે એક માઇન્ડસેટની, એક દૃષ્ટિકોણની. અને સવાલ એ છે કે જ્યાં બીજા બધાને માત્ર સંકટ દેખાય છે, ત્યાં તક જોવાની કળા કેવી રીતે શીખી શકાય? આના પર વિચારવા જેવું છે, ખરું ને?